તક ટ્રેન જેવી છે. તે દરેક સ્ટેશને થોડીવાર જ ઊભી રહે છે. જે વ્યક્તિ સમયસર તૈયારી રાખે છે તે જ ટ્રેનમાં ચડી શકે છે. તક રાહ જોતી નથી. તે સક્રિય અને જાગૃત લોકોને જ પસંદ કરે છે. એકવાર ટ્રેન આગળ વધી જાય પછી માત્ર પસ્તાવો બાકી રહે છે. સમયસર નિર્ણય લેવો જ સફળતાની ચાવી છે. આજની વાર્તા. તક એ ટ્રેન જેવી છે. એ બધા સ્ટેશને થોડી વાર જ ઊભી રહે છે. મિત્રો, આપણને ખબર છે કે આપણને દુનિયામાં તક દરેક માણસને મળતી હોય છે, પણ એ તક લાંબા સમય સુધી ઊભી નથી રહેતી. જેવો તકને ઝડપી લે છે, જેમ ટ્રેનમાં કોઈ મુસાફર ચડી જાય તો ટ્રેનમાં આગળ નીકળી જાય, એમ તકની વાત પણ એ જ પ્રકારે છે. અને આજે મારે જે વાર્તા બતાવી છે એ વાર્તાની ભૂમિકા એ છે કે કોઈ એક બહુ મોટા શહેરની અંદર એક મોટી બિઝનેસ સ્કૂલ સારી રીતે ચાલતી હતી. બિઝનેસ સ્કૂલનો અર્થ એ થયો કે જે લોકો ભવિષ્યમાં કોઈને કોઈ વ્યવસાય કરવા માગતા હોય અથવા તો કોઈ સ્ટાર્ટઅપ કરવા માગતા હોય તો એને તાલીમ આપવા માટેની એ આખી કોલેજ હોય. એમાં એક કોઈ મુકેશ અને મહેશ, એ બંને મિત્રો એમાં ભણતા હતા. બહુ નજીકના મિત્રો હતા, પણ બંનેના સ્વભાવમાં થોડો ફેર. મુકેશ છે એ એકદમ સ્વસ્થ અને ઝડપી નિર્ણય લઈ લે, અને મહેશ છે એને ઝડપી નિર્ણય લેવામાં વાર લાગે. અભ્યાસ પૂરો થયો ત્યાર પછી કોઈ મોટી કંપનીઓ પૈસાનું રોકાણ કરવા માટે આ કોલેજમાં આવે છે. એટલે કે જે પોતે બિઝનેસ શરૂ કરવા માગતા હોય એને પાસે પૈસા ન હોય, એટલે આ મોટી મોટી કંપનીઓ આવે કે આમાં કોણ તાકાતવાળું છે, અને એ પ્રમાણે એ લોકો દરેક પાસે કોઈને કોઈ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન લે કે તમે શું કામ કરવા માગો છો, તમારી કામ કરવાની પદ્ધતિ કઈ છે, તમે કંપની કેવી રીતે શરૂ કરશો, અને આ પ્રકારે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન એને બતાવવાનું હોય. બંનેનો અભ્યાસ પૂરો થયો અને 2-5-6 કંપનીઓ આવે છે, અને એના માટે બધા જ વિદ્યાર્થીઓ હતા એ બધાને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપવાનું હતું. સમય તો હજી વાર હતી આવવાની, પણ એ લોકોએ કોઈ ચોક્કસ સમય નક્કી કર્યો કે આ સમય આવશે અને વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી પોતે કયા પ્રકારના રજૂ કરવાના છે એના થોડી માહિતીઓ પણ મોકલવાની, અને એ અનુસંધાને હજી સમય પણ ઘણો હતો. એટલે મુકેશ સેણે તો તૈયારી શરૂ કરી દીધી. પ્રેઝન્ટેશન કેમ કરવું, કેવી રીતે કરવું, ત્યાં મોકલી પણ દીધું. પણ મહેશ છે એને એમ હતું કે હજી તો વાર છે, હજી ઉતાવળ કરવાની કાંઈ જરૂર નથી, નિરાતે આપણે કરશું. જે એના સ્વભાવ પ્રમાણે એ પોતે કામ કરવા માટે હજી વિચારતો હતો, ક્યાં તો એની તારીખ હોઈ ગઈ. એટલે કે એને કોઈ પ્રેઝન્ટેશન કરવા માટેની તક પણ ન મળી. અને બરોબર મુકેશ છે એને પ્રેઝન્ટેશન કરવા માટેની તક મળી. બહુ સારી રીતે એણે પ્રેઝન્ટેશન કર્યું, અને મુકેશની એક કંપની બનાવવા માટે બીજા કોઈ જે પૈસા રોકનારા આવ્યા હતા એણે એ પૈસા રોકવા માટે નક્કી કર્યું. મુકેશને બિઝનેસ સારું કરવા માટેની પણ ઉત્તમ તક મળી અને રોકાણ કરનારા પણ મળી ગયા. પણ મહેશને આ તક એણે ગુમાવી દીધી. બંનેને તક હતી, બધાને તક હતી, પણ એમાં જે મુકેશ છે એણે તકને ઝડપી લીધી. એટલે કે સફળતાના શિખરે ત્યાર પછી થોડા સમય પછી ફરીવાર પછી આ જ પ્રકારની ભૂમિકા આવી. અને ત્યારે મહેશને એમ થયું કે આ વખતે મારે પહેલેથી જ તૈયારી કરવી છે, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો છે,
સાથોસાથ પ્રેઝન્ટેશન તૈયાર કરવું છે અને એક ઉત્તમ પ્રકારના બિઝનેસ માટે એણે તૈયાર કરવું છે. અને એણે કર્યું પણ ખરું. અને એ તકનો લાભ મેળવ્યો બીજી સ્પર્ધામાં. અને એ વખતે ખરેખર મહેશ છે એ પણ પસંદ થયો. એને પણ કોઈને કોઈ મોટી કંપની છે રોકાણ કરવા માટે તૈયાર થાય છે. એટલે કે સફળતાના શિખર ઉપર ચડવા માટે તમારી પાસે સૌથી અગત્યની વાત એ છે કે જે તક આવે એ તકને તમે ઝડપી લો. જો તમે આળસમાં, જો તમે પ્લાનમાં, જો તમે વિચારોની અંદર તમારી સામે આવેલી તકને તમે જો ઝડપી નહીં લો તો ચોક્કસપણે તમે તમારા ક્ષેત્રમાં આગળ વધી શકશો નહીં. આપણને ખબર છે કે જિંદગીમાં મોટા ભાગના માણસો, એટલે કે લગભગ દરેક માણસની સામે તક તો આવે જ છે, પણ કેટલાક માણસો છે એ તકને ઝડપી નથી લેતા. જેમ એની સામે આવે અને તકને ઝડપી લેવી જોઈએ. જેમ આપણને ખબર છે કે આપણે ટ્રેનમાં જવું હોય, સ્ટેશન ઉપર આપણે ઊભા હોઈએ, ટ્રેન આવે અને એકાદ મિનિટ માટે ઊભી રહીએ, એ દરમિયાન જો આપણે ટ્રેનમાં ચડી ગયા તો આપણે આગળ મુસાફરી આપણી આગળ ચાલશે. પણ જો વિચારતા રહ્યા અને ટ્રેનમાં આપણે જો ચડી ન શક્યા તો આપણી મુસાફરી આગળ વધવાની નથી. એ જ વાત તકની છે. અને એ અનુસંધાને મારે આ મુકેશ અને મહેશ એ બંનેના અનુસંધાનમાં આ એક અગત્યની વાત કરવાની છે. અને માત્ર ને માત્ર ખરેખર જે થોડા સમયમાં તમારી સામે આવે છે અને ઝબકારાની જેમ તક વહી જાય છે અને બીજો કોઈ ઉપાડી લે છે, તકને પકડો, સમયને નહીં. કારણ કે સમય ક્યારેય થંભતો નથી. સમય તો ચાલ્યો જ જાય છે. તમને બધાને 2 કલાક મળી હોય કે તમને બધાને 2 માસ મળ્યો હોય તો એ 2 માસ કે 2 કલાકનો ઉપયોગ કરી અને ખરેખર એ તકને તમારે ઝડપી લેવી જોઈએ. આ દુનિયામાં એવા કેટલાય ટેલેન્ટ માણસોને મેં જોયા છે કે એની સામે આવતી તક એકદમ ઝડપથી સ્વીકારી લે છે. મિત્રો, આ દુનિયામાં તમારી સામે કેટલી તકો આવશે. કદાચ અત્યાર સુધીમાં કોઈ આવેલી તક વહી ગઈ હોય તો પણ ચિંતા ન કરો. હજી પણ સમય તો આવશે જ. અને ખરેખર એ વખતે તમે બરોબર તૈયાર રહેજો. અને એ જો તૈયાર તમે હશો તો જીવનમાં તમે બહુ ઊંચાઈ પર પહોંચી જશો. એમ આ તક અને ટ્રેન એ બંનેનો સંદેશો આપણને આ રીતે મળે છે. સૌને ધન્યવાદ.